હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 9 છે માપન. તેમનું સ્વાધ્યાય 9.3 નો ક્વેશ્ચન નંબર 2 આપણે આ વિડીયોની અંદર શીખવાના છીએ. સ્વાધ્યાય 9.3 ના અલગ અલગ આપણે પાર્ટ પાડેલા છે. આ ફર્સ્ટ પાર્ટ છે, તેની અંદર ક્વેશ્ચન નંબર 1 અને 2 જોશું. સેકન્ડ પાર્ટની અંદર ક્વેશ્ચન નંબર 3 અને 4 જોશું. થર્ડ પાર્ટમાં આપણે ક્વેશ્ચન નંબર 5 અને 6 અને ચોથા પાર્ટની અંદર 7 અને 8 ક્વેશ્ચન નંબર જોશું. એટલે આ રીતના કરી અને આપણે આખું સ્વાધ્યાય 9.3 પૂરું કરીશું. સ્વાધ્યાય 9.3 ની વાત કરીએ કેવું છે, તો સ્વાધ્યાય 9.2 જેવું હતું તેના કરતા સહેલું સ્વાધ્યાય 9.3 છે. એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, આવડી જશે. ધ્યાનથી તમારે છેલ્લે સુધી વિડીયો જોવાના છે. જો ચાલુ કરતા પહેલા તમે આ વિડીયોને લાઈક નથી કર્યો તો ચોક્કસથી લાઈક કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો. આખું તમને ચેપ્ટર શીખવા મળશે જ. બીજા તમારે કયા ચેપ્ટર્સના વિડીયો જોવા છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવો. ચાલો ફટાફટ આપણે શરૂઆત કરીએ. અને વિડીયોની છેલ્લે હું એ પણ જણાવીશ કે આમની પીડીએફ ફાઇલ તમને ક્યાં મળશે. બરોબર, તો ચોક્કસથી છેલ્લે સુધી જોડાયેલા રહેજો. જોવો જોઈએ ક્વેશ્ચન 1. તમને એક નળાકાર ટાંકી આપેલી છે. સમજજો, ધ્યાનથી ક્વેશ્ચન સમજશો તો અડધો ક્વેશ્ચનનો આન્સર ત્યાં તમને આવડી જશે. તો તમને એક નળાકાર ટાંકી આપેલી છે. નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં તમે તેનું પૃષ્ઠફળ મેળવશો કે કઈ પરિસ્થિતિમાં તમે તેનું ઘનફળ મેળવશો? તો પૃષ્ઠફળ ક્યારે મેળવવાનું હોય, ઘનફળ ક્યારે મેળવવાનું હોય, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ટાંકી કેવી કીધી છે? તો કે દોસ્તો એક આવી નળાકાર ટાંકી આપણને આપેલી છે. તો ક્યારે એનું પૃષ્ઠફળ મેળવવાનું, ક્યારે તેનું ઘનફળ મેળવવાનું? ચાલો તમે સૌથી પહેલા મને કોમેન્ટ કરીને કહો જોઈએ કે ક્યારે તમે ક્યુ મેળવશો. બરોબર, તો જો નળાકાર ટાંકીની અંદર ભરેલી કોઈ વસ્તુની જ્યારે વાત કરવામાં આવે કે આની અંદર કેટલું દૂધ ભરેલું છે, કેટલા ઘઉં ભરેલા છે, કે કેટલું પાણી ભરેલું છે, કે આવી રીતના કોઈ અંદર ભરેલી વાત કરવામાં આવે ત્યારે આપણે ઘનફળ મેળવવાનું હોય. શું મેળવવાનું હોય? ઘનફળ. માત્ર ટાંકીની બોર્ડર કિનારીની વાત કરવામાં આવે કે ભાઈ આ ટાંકી છે એને કલર કરવા માટે કેટલો કલર જોઈએ, તો કલર આખામાં વચ્ચે આમાં ભરવાનો ન હોય, ખાલી જે આસપાસની કિનારી હોય ત્યાં જ કલર આપણે કરવાનો હોય. તો જ્યારે કલર કરવાની વાત આવે, કેવી રીતના ટાંકીમાં કઈ કરવાની વાત આવે, તો ત્યારે એનું પૃષ્ઠફળ મેળવવાનું હોય. ઘનફળ એટલે કે એમાં ભરેલી વસ્તુ. બરોબર, અથવા તો એમ કે આ મોટી ટાંકીની અંદર કેટલી નાની ટાંકીઓ સમાઈ શકે, તો આ બધામાં ઘનફળ મેળવવાનું હોય. અને એ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો. અને પૃષ્ઠફળ ટાંકીમાં કોઈ વસ્તુ કરવાની હોય, પ્લાસ્ટર કરવાનું ઘણી વાર પૂછે. બરોબર, તો એવા કોઈ પ્રશ્ન હોય તો એમાં આવે પૃષ્ઠફળ. પેલું જોવો જોઈએ, નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા માટે. હવે તમે કહો જોઈએ કે પાણી કીધું છે કે એમાં કેટલું પાણી ભરી શકાય, તેમાં શું કરવું પડશે, એમાં શેની જરૂર પડશે આપણને? તો એમાં આપણે શોધવું પડશે ઘનફળ, કે કેટલું પાણી સમાઈ શકે. તો ઘનફળ શોધવું પડે એમાં. ડન. એના પછી જોવો જોઈએ, નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જણાવો. બરોબર, પ્લાસ્ટર ક્યાં કરવાનું હોય? ટાંકીને આખી પ્લાસ્ટર સિમેન્ટથી ભરી દેવાની હોય નહીં, ખાલી બોર્ડરમાં જ પ્લાસ્ટર કરવાનું હોય. બરોબર, તો એમાં શું આવે દોસ્તો? તો આવશે પૃષ્ઠફળ. અહીંયા બીજામાં જવાબ આવશે, અહીંયા લખું છું કે પૃષ્ઠફળ. એના પછી નેક્સ્ટ જોવો જોઈએ, નળાકાર ટાંકીમાં ભરેલા પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાશે? એક મોટી ટાંકી છે આ નળાકાર ટાંકી. બરોબર, ને આખી પાણીથી ભરી દીધી છે. હવે એમાંથી નાની નાની ટાંકી ભરીએ તો કેટલી ટાંકી ભરાશે? તો આમાં પાણીની વાત કરવામાં આવેલી છે. પાણી આખું અંદર ભરેલું હોય તો આમાં આવશે ઘનફળ. બેઝ ક્લિયર કરો તો તમને કોઈ પણ પ્રશ્ન હોય એ આવડી જાય. સમજેલું કોઈ દિવસ ભૂલાય નહીં. બરોબર, એટલે સમજતા શીખો. બરોબર, સમજો વ્યવસ્થિત રીતના દાખલાને કે દાખલો શું કહેવા માંગે છે. તો અહીંયા થઈ ગયો આપણા ક્વેશ્ચન 1 પૂરો છે. બહુ સહેલું. કોઈને કઈ ડાઉટ છે? બરોબર, બહુ શાંતિથી આપણે કરશું. કોઈને કઈ ડાઉટ હોય તો ડાઉટ પણ તમારે કોમેન્ટમાં સાથે સાથે જણાવતું જવાનું છે હો દોસ્તો. જો તમારે આમની પીડીએફ ફાઇલ જોતી હોય તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરજો. અહીંયા ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં તમને બધા જ વિડીયો લાઇન્સર સરળતાથી શોધી શકશો. ત્યાં લિંક રાખેલી છે,
તથા ત્યાંથી પીડીએફ ફાઇલ તમને મળી જશે અને જો તમારે 8મા ધોરણનો કોર્સ ખરીદવો હોય તો આ કોર્સિસ નામના ઓપ્શનમાં જઈ બહુ સસ્તા કોર્સ છે, ચોક્કસથી તમે કોર્સ ખરીદી શકો છો અને સૌથી બેસ્ટ વસ્તુ કોઈ હોય તો સૌથી સારા કોર્સ છે, ઓછા ભાવમાં એકદમ બેસ્ટ કોર્સિસ છે, તો ચોક્કસથી તમે દોસ્તો કોર્સ પરચેસ કરી શકો છો. ડન. અહીંયા આપણી સામે આવી ગયો છે ક્વેશ્ચન નંબર 2. ચાલો જોઈએ કેવી રીતે કરશું આપણે ક્વેશ્ચન નંબર 2. બહુ સરસ મજાનો ક્વેશ્ચન, આખો વ્યવસ્થિત રીતે પહેલા સમજવાનું, ઓટોમેટિક ક્વેશ્ચન તમને આવડી જશે. નળાકાર એનો વ્યાસ 7 સેન્ટીમીટર અને ઊંચાઈ 14 સેન્ટીમીટર છે. અહીંયા નળાકાર એક આ એ આપેલું છે, અહીંયા નળાકાર બી આપેલું છે, એના અલગ અલગ માપ આપેલા છે. આમાં 7 સેન્ટીમીટર વ્યાસ છે, 14 સેન્ટીમીટર ઊંચાઈ છે. ઓકે, નળાકાર બી નો વ્યાસ 14 છે, ઊંચાઈ 7 છે. આનો વ્યાસ 14 છે અને ઊંચાઈ 7 છે. આમાં વ્યાસ 7 હતો અને ઊંચાઈ 14 હતી. બરોબર. ગણતરી કર્યા વગર તમે કહી શકો કે ઉપરના બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે હશે. ચાલો ગણતરી કર્યા વગર તમે કહી શકો, હું તો કહી શકું, મને લાગે છે કે આ બી નું ઘનફળ વધારે હશે. બરોબર, ગણતરી કર્યા વગર આપણને પૂછેલું છે, કહી શકો. તો આપણે એનો જવાબ પહેલા લખી નાખીએ કે હા. શું કામ બી નું એ પણ હમણાં દાખલો ગણીએ ત્યારે સમજાવો કે હા, નળાકાર બી નું ઘનફળ વધારે હોય અથવા તો હશે અથવા તો હોય. બરોબર, એવું આપણને લાગે છે, એવું ન હોય સાચું જ છે, એ તો આપણે ગણતરી કરશું ત્યારે કહેશું આપણે. બંને નળાકારનું ઘનફળ મેળવી અને તમારા જવાબને ચકાસો. આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ વધારે છે. હવે જો શું કીધું છે, આનું ઘનફળ મેળવવાનું, આનું ઘનફળ મેળવવાનું, ચકાસવાનું કે કોનું ઘનફળ વધારે છે. એના પછી પૃષ્ઠફળમાં એવું કરવાનું, આનું પૃષ્ઠફળ મેળવવાનું, આનું પૃષ્ઠફળ મેળવવાનું અને ચકાસવાનું કે કોનું પૃષ્ઠફળ વધારે છે. તો આમાં ઘનફળ અને પૃષ્ઠફળ આ બંનેના સૂત્ર તમને આવડવા જોઈએ. સૌથી પહેલા આમાં જે ડેટા આપેલો છે તે ડેટા આપણે લખવો અત્યારે આવશ્યક છે. તો લખી લઈએ સૌથી પહેલા કે નળાકાર એ નળાકાર એનું ઘનફળ. સૌથી પહેલા હું નળાકાર એનું ઘનફળ શોધું છું. તો એમાં આપણને અહીંયા 7 સેન્ટીમીટર વ્યાસ આપેલો છે. બરોબર, તો એની ત્રિજ્યા કેટલી થાય? એની ત્રિજ્યા એટલે આર. તો કે 7/2, વ્યાસનો અડધો 7/2 થાય. એકમ સેન્ટીમીટર છે એટલે ખાસ કરીને એકમ લખવાનું. એકમ ભૂલાવો જોઈએ નહીં, બાકી અડધો માર્ક એમને કપાઈ જશે. બરોબર. એના પછી જોવો જોઈએ આપણને કીધી છે ઊંચાઈ 14 સેન્ટીમીટર છે, એટલે કે એચ આપણી પાસે છે 14 સેમી. કેટલો છે? 14 સેન્ટીમીટર ઊંચાઈ છે. ઓકે, હવે ઘનફળ મેળવવાનું સૂત્ર શું છે? તમે મને સૌથી પહેલા કોમેન્ટ કરીને કહો. ચાલો, ઘનફળ કેનું? તો કે એનું છે, નળાકાર એટલે કાઉન્સમાં એ લખું છું. સૂત્ર તમારે મને ઘનફળનું સૌથી પહેલા કહેવાનું છે. તો સૂત્ર છે દોસ્તો પાઈ આર વર્ગ એચ. આ નળાકારના ઘનફળનું સૂત્ર છે, તમને યાદ રહેવું જોઈએ. પાઈ નો મિનિંગ થાય 22/7. આ પાઈ હતા. હવે આર વર્ગ છે એટલે આર આપણી પાસે 7/2 છે. આપણે એનું કોઈ છેદ ઉડાડેલા નથી, કારણ કે તો એનો જવાબ 3.5 આવે અને પોઈન્ટમાં આપણે જવાબ જોતો નથી. એટલે આર વર્ગ છે એટલે કે આર ગુણ્યા આર આમ 2 વાર લખી શકો, એટલે કે 2 વખત આપણે આપણો આ આર લખવાનો. આર આપણી પાસે છે 7/2 અને આર વર્ગ છે એટલે આવી રીતના હું 2 વાર લખી દઉં, એમાં શું ફેર પડે. અને ગુણ્યા એચ આપણી પાસે છે અહીંયા 14 સેન્ટીમીટર. તો સાથે સાથે અહીંયા મેં લખ્યા 14 સેન્ટીમીટર. છેદ ઉડે ત્યાં આપણે સરસ રીતે છેદ ઉડાડી જ દેવાના. ચાલો જોવો જોઈએ. સૌથી પહેલા 7 7 ગયા, 11 2 22 થાય એટલે અહીંયા 11 થઈ ગયા, 2 7 14 થાય એટલે અહીંયા 7 થઈ ગયા. હવે જોવો જોઈએ 11 7 77 અને 77 ને આપણે આ 7 સાથે ગુણવાના, એટલે 77 ગુણ્યા 7 કરીએ આપણે. બરોબર, થોડુંક નીચે કરવું એટલે વ્યવસ્થિત દેખાય. ચાલો 77 ગુણ્યા 7 કરીએ તો 7 7 49 નો 9 વધી પડી 4, 7 7 49, 50 51 52 53, એટલે 539 જવાબ આવ્યો. શું જવાબ આવ્યો આપણો અહીંયા?
તો કે 539. તો અહીંયા 539. એકમ લખવાનો છે. એકમ શું છે? સેન્ટીમીટર. અને જ્યારે ઘનફળ શોધતા હોય ત્યારે વર્ગ ઉપર લખવો, ઘન લખવો પડે. ઘનફળનો ઘન સેન્ટીમીટર ઘન. તો અહીંયા આપણને સૌથી પહેલા નળાકાર એનું ઘનફળ મળી ગયું. કોનું મળ્યું? નળાકાર એનું ઘનફળ આપણને મળી ગયું છે. આ જ રીતે હવે આપણે નળાકાર બી નું ઘનફળ મેળવીએ. ચાલો, તો નળાકાર બી નું ઘનફળ. નળાકાર બી નું ઘનફળ કેવી રીતના મળશે? તમે મને કયો જોઈ. ચાલો, તો સૌથી પહેલા ડેટા આગળથી જોઈને જ લખવાનો છે, બરોબર? તો આમાં તમે જોવો જોઈએ, નળાકાર બી છે તેમાં વ્યાસ 14 છે અને ઊંચાઈ 7 સેન્ટીમીટર છે. તો આપણે લખીએ કે નળાકાર બી ની ત્રિજ્યા કેટલી થાય? તો કે વ્યાસ હતો 14 સેન્ટીમીટર, 14 ની અડધી ત્રિજ્યા થાય એટલે 14/2 અને 14/2 કરો એટલે કે 7 સેન્ટીમીટર ત્રિજ્યા થાય. ઊંચાઈ હાઈટ આપણને આપેલી છે કેટલી? તો કે અહીંયા 7 સેન્ટીમીટર આકૃતિમાંથી જોઈ લીધું. 7 આપેલી છે, બરોબર? 7 સેમી. ડન એટલી વસ્તુ. ચાલો હવે આગળ વધીએ. તો આનું આપણે ઘનફળ મેળવવાનું છે. તો હું લખું છું ઘનફળ કોનું છે? તો કે નળાકાર બી એટલે કાઉન્સમાં હું બી લખું છું એટલે આડા શબ્દો ન થાય. સૂત્ર શું થાય ઘનફળનું? પાઈ આર વર્ગ એચ. પાઈની કિંમત હું મૂકું, ચાલો, 22/7. આર વર્ગ એટલે આર વર્ગ છે એટલે 2 વખત હું આર 7 છે અને 2 વાર લખી લઉં, 7 × 7. અને ઊંચાઈ આપણી પાસે અહીંયા 7 સેન્ટીમીટર આપી છે એટલે એ પણ મેં અહીંયા લખી દીધી 7. છેદ ઉડતા હોય ને છેદ ઉડાડીએ, 7 7 ઉડી જાય. હવે જોવો જોઈએ, 7 7 49, 7 7 49 અને ગુણ્યા 22, બરોબર? એટલે 49 × 22. સૌથી પહેલા 0, 9 2 18 નો 8, વધી પડી 1, 4 2 8 અને આ 1 9, વધતા 9 2 18 નો 8, વધી પડી 1, 4 2 8 અને 1 9. અહીંયા 8 આવ્યા, અહીંયા 17 નો 7, વધી પડી 1, 9 ને 1 10, 10 78 જવાબ આવે. શું જવાબ આવે? 10 78. એટલે અહીંયા લખી દઈએ આપણે જવાબ જે છે એ આપણો કે 1078. એકમ હતો બધે સેન્ટીમીટર, ઘનફળ છે એટલે સેન્ટીમીટર ઘન. હવે દોસ્તો આમાં તમે ચેક કરો જોઈ, આપણને કીધું હતું ચેક કરવાનું છે કે કોનું ઘનફળ વધારે છે. તો લ્યો ચેક કરો જોઈ કે અહીંયા બી નું 1078 છે અને એનું હતું 539. તો કોનું ઘનફળ વધારે આવ્યું? બી નું આવ્યું. તો અહીંયા આપણે જવાબ હતો, આ જવાબ સાચો છે. હવે મારે તમને સમજાવવાનું એ છે કે કેમ મને ડાયરેક્ટ ખબર પડી ગઈ કોનું ઘનફળ વધારે છે. તો જ્યારે સરખા માપ હોય, સરખા માપ એટલે એનો મિનિંગ એવો કે આનો વ્યાસ 7 સેન્ટીમીટર છે જ્યારે આની ઊંચાઈ 7 છે, આની ઊંચાઈ 14 છે જ્યારે આનો વ્યાસ 14 છે. તો ત્યારે તમારે એટલું જ જોવાનું કે જેનો વ્યાસ મોટો હોય, જેનો આ વ્યાસ મોટો હોય એનો જવાબ મોસ્ટ ઓફ, કહું છું દર વખતે નહીં, મોસ્ટ ઓફ વધારે આવે. જેનો વ્યાસ મોટો હોય એનો જવાબ મોસ્ટ ઓફ વધારે આવે. એટલું તમારે ધ્યાન રાખવાનું છે, બરોબર? અથવા તો જેની ત્રિજ્યા, જો અહીંયા વ્યાસની જગ્યાએ ત્રિજ્યા આપી હોય તો વ્યાસ જેનો મોટો હશે એની ત્રિજ્યા મોટી હશે. જેની ત્રિજ્યા મોટી હોય, બરોબર, તો એનો જવાબ મોસ્ટ ઓફ સરખો આવશે. પરંતુ હા, ઊંચાઈમાં એવું હોવું જોઈએ, આ શરત એ કે આની ઊંચાઈ જેટલી હોય એટલો આનો વ્યાસ હોય અને આનો વ્યાસ જેટલો હોય એટલી આની ઊંચાઈ હોય. ત્યારે જેનો વ્યાસ મોટો, બરોબર, એ આપણે ટૂંકમાં નળાકારનું ઘનફળ વધારે આવશે. હવે આપણને એમ કીધું છે કે આનું ઘનફળ વધારે હોય, બરોબર, તો ચેક કરો કે હવે પૃષ્ઠફળ કોનું વધારે આવે છે? કે જેનું ઘનફળ વધારે છે એનું જ પૃષ્ઠફળ વધારે છે કે શું? તો ચાલો હવે આપણે દોસ્તો ચેક કરવાનું છે બંનેનું પૃષ્ઠફળ. તો પૃષ્ઠફળ સરસ રીતે ચેક કરી લઈ. ચાલો, તો સૌથી પહેલા હું કેનું પૃષ્ઠફળ શોધું? તમે કયો, ચાલો જોઈ. તો હું સૌથી પહેલા નળાકાર એનું
પૃષ્ઠફળ આપણે શોધીએ કે ભાઈ નળાકાર એનું પૃષ્ઠફળ શું છે. પૃષ્ઠફળનું સૂત્ર શું, પેલા નળાકાર એનો જે ડેટા હતો એ ડેટા લખી લઈએ કે ભાઈ r છે 7/2, h છે 14, એમને એઝ ઇટ ઇઝ લખી લઈએ. ત્રિજ્યા છે 7/2 કારણ કે વ્યાસ 7 હતો એટલે સેન્ટીમીટર છે તો સેન્ટીમીટર. અને ઊંચાઈ હાઈટ છે, કેટલી હતી હાઈટ, તો કઈ 14 સેન્ટીમીટર, તો ચાલો 14 સેન્ટીમીટર લખી દીધું. હવે આમાં તમને દોસ્તો આવડવું જોઈએ સૂત્ર. કેનું સૂત્ર, પૃષ્ઠફળનું. ઘનફળનું પાઈ r વર્ગ h છે. શું છે, પાઈ r વર્ગ h. તો હવે પૃષ્ઠફળનું સૂત્ર શું થાય, ચાલો તમે મને કયો જોઈએ. સૌથી પહેલા તો લખીએ પૃષ્ઠફળ શેનું છે, તો કે નળાકાર એનું, એટલે કાઉન્સમાં હું એ લખું છું. બરાબર. શું થશે, તો સૂત્ર તમને આવડવું જોઈએ દોસ્તો, 2 πr કાઉન્સમાં r વધતા h. આ સૂત્ર છે 2 πr કાઉન્સમાં r વધતા h. ડન. ચાલો હવે 2 πr છે તો એનો 2 એમને, પાઈ નો આપણે 22/7 લખીએ. r કેટલો છે, બહુ સિમ્પલ છો. r છે 7/2, તો અહીંયા હું લખું છું 7/2. કાઉન્સમાં r વધતા h છે એટલે 7/2 વધતા ઊંચાઈ 14. ચાલો આ 14. હવે દોસ્તો અહીંયા કન્ફ્યુઝન સૌથી બધાને અહીંયા થાય. કઈ જગ્યાએ, તો હું શીખવાડું તમને કે અહીંયા એક છેદવાળું છે, અંશ છેદવાળું, એક સાદું છે. તો બંનેના છેદ સરખા કરવા પડે. સરખા કરવા માટે અહીંયા છેદમાં 2 છે તો અહીંયા હું છેદમાં 2 કરી શકું, પણ છેદમાં હું ડાયરેક્ટ 2 લખી શકું નહીં. એના માટે દોસ્તો મારે અંશમાં અને છેદમાં બંને જગ્યાએ 2 સાથે ગુણવા પડે. અહીંયા 2 સાથે ગુણો તો મારે ઉપર ફરજિયાત 2 સાથે ગુણવા જ પડે. શું કામ ગુણવા પડે, કારણ કે તો આપણે રકમમાં કોઈ ફેરફાર કર્યો કહેવાય નહીં, કે ભાઈ તો આપણે દાખલામાં કોઈ ડેટામાં ફેરફાર કરેલો નથી. શું કામ, તો કે આ 2 ઉડી જાય તો એનો અર્થ ખાલી 14 જ થાય. એટલે બરોબર, એટલે આપણે ઉપર નીચે 2 જગ્યાએ 2 સાથે ગુણવા પડે. હવે તમે જોવો જોઈએ આગળ શું આવે છે જવાબ. હવે અહીંયા જે ઉડે છે એ પાછું ઉડાડી દે. 7 ઉડી ગયા, 11, આ બે ઉડાડી દે. 11 2 22 કરવાની જરૂર નથી, તો અહીંયા 22 રહ્યા. હવે કાઉન્સમાં જોવો જોઈએ. હવે 2 છેદમાં 2 છે તો આવી રીતના લખાય, 7/2 વધતા 14 2 28 થાય, એટલે 28/2. હવે 2 છેદમાં દોસ્તો 2 છે તો આપણે 2 કોમન લખી શકીએ. કોમન એટલે આવી રીતના લખવાના, 7 + 28 ભેગા લખ્યા અને 2 ભેગા લખી લેવાના, એટલે કે કોમન લખી લેવાના. બરોબર. અલગ અલગ જો સરખા છેદ હોય ને તો એને આવી રીતના આપણે કેવા ભેગા આવી રીતે લખી શકીએ, તો આવી રીતે લખી લેવાના. હવે શું થયું, આ ગુણાકાર છે, આ ભાગાકાર છે, એમાં કોઈ છેદ ઉડે છે ખરા, તો કે હા ઉડે છે. 11 2 22 જો ઉડી ગયો સાહેબ, આ ઉડ્યો છેદ. ચાલો છેદ ઉડ્યો, સરસ થઈ ગયું. આ નવું નીચે લઈ લઉં, ચાલો જગ્યા છે, સમાઈ જશે, વાંધો નહીં આવે. એટલે તો હવે હું શું કરીશ કે અહીંયા 11 વધ્યા, 28 + 7 કરો જોઈએ, 28, 29 30 31 32 33 34 ને 35 કેટલા થાય, 35 થાય. તો ચાલો 35 ગુણ્યા 11 હવે કરવા જ પડે આપણે. ચાલો 35 ગુણ્યા 11. સૌથી પહેલા 0, 1 5 5 1 3 3 વત્તા 1 5 5 1 3 3, તો એ 5 આવ્યો. 5 + 3 8 અને 3 એટલે 3 8 5 જવાબ આવ્યો. બરોબર. તો અહીંયા હું લખી દઉં છું 3 8 5. એકમ ભૂલાવો જોઈએ નહીં. એકમ શું છે, સેન્ટીમીટર. પૃષ્ઠફળ હોય એનો એકમ આવે સેન્ટીમીટર વર્ગ. એની ઉપર લખવાનું હંમેશા વર્ગ. એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ડન. તો ચાલો આ નળાકાર એનું પૃષ્ઠફળ મળી ગયું. હવે એ જ રીતે આપણે નળાકાર બીનું પૃષ્ઠફળ મેળવીએ. દાખલો થોડોક લાંબો છે, બરોબર, એટલે જ શીખવો પડે, પણ છે સહેલો. હવે જોઈએ નળાકાર બીનું પૃષ્ઠફળ. ચાલો તો નળાકાર બી નું પૃષ્ઠફળ કેવી રીતે શોધશો, કયો જોઈએ. ચાલો તમે મને કેવી રીતે શોધવાનું, જેમ આપણે એનું શોધ્યું એ જ રીતે શોધવાનું. બહુ સહેલું છે. તો નળાકાર બી નું પૃષ્ઠફળમાં સૌથી પહેલા બી નો ડેટા લખી લઈએ.
ત્રિજ્યા છે 7, ઊંચાઈ છે 7, બરોબર, કારણ કે ત્રિજ્યા હતી 14, ઓલું વ્યાસ હતો 14, એટલે 14/2 કર્યું તો 7 આપણે આગળ કરેલું છે, એટલે r 7 છે, h 7 છે. ચાલો r 7 h 7 તો લખી લઉં કે ત્રિજ્યા કેટલી છે 7, ઊંચાઈ કેટલી છે 7 સેન્ટીમીટર જ છે. હવે આનું સૂત્ર શું થાય? સૂત્ર મને તમે કયો જોઈ, શું લીધું હતું? પૃષ્ઠફળનું સૂત્ર 2πr કૌંસમાં r વત્તા h. તો આપણે લખીએ પૃષ્ઠફળ કેનું છે? b નું, એટલે કે પૃષ્ઠફળ કોનું? તો કે b નું. એનું સૂત્ર આવશે 2πr કૌંસમાં r વત્તા h. આ સૂત્ર થઈ ગયું. સૌથી પહેલા 2 એમને લખું, પાઈને લખીએ 22/7 ગુણ્યા r છે આપણી પાસે ત્રિજ્યા 7, એટલે લખું 7 કૌંસમાં આ r છે 7, h છે 7, તો 7 વત્તા 7. બહુ સહેલું છે. આ 7 બરોબર, જે કાંઈ ઉડતું હોય એને ઉડાડવાનો છે. આ 7 અને આ 7 ઉડી ગયા. 22/2 કેટલા થાય? બરોબર, 22 નો ઘડિયો ન આવડતો હોય તો આનું લોજિક તમે વિચારી તો શકો હો. 22/2 44 થાય દોસ્તો. શું કામ? તો કે 2 સાથે કોઈ પણ વસ્તુ ગુણવાની, એનો અર્થ આના ડબલ કરવાના. આ 2 ના ડબલ 4, આ 2 ના ડબલ 4, 44. તો આ રીતે તમે વિચારી લેવાનું, બરોબર. તો 22/2 44, અને કૌંસમાં છે 7 વત્તા 7 કેટલા થાય? 49 નો કહેતા ગુણાકાર નથી, 7 વત્તા 7 14, એટલે 14. હવે આપણે 44 ગુણ્યા 14 દોસ્તો કરવાના છે. ચાલો કરીએ. 44 ગુણ્યા 14. સૌથી પહેલા 0, 1 4 4, 1 4 4, વત્તા ચોકે ચોકે 16 નો છગડો વધી પડી 1, ચોકે ચોકે 16 ને 1 17, અહીંયા 6, 7 વત્તા 4 કરીએ તો 11 નો 1 વધી પડી 1, 4 ને 1 5 ને 1 6, 616 આવ્યો. કેટલો આવ્યો દોસ્તો? 616. તો હું જવાબ લખી લઉં. ચાલો 616. એકમ છે બધે સેન્ટીમીટર, એટલે સેન્ટીમીટર. પૃષ્ઠફળ હોય ત્યાં શું લખવાનું? એકમની ઉપર વર્ગ લખવાનો, એટલે સેન્ટીમીટર વર્ગ લખવાનો છે. તો આ છે 616 સેન્ટીમીટર વર્ગ. તો દોસ્તો આ જે આવ્યો, આ છે આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ. ડન. હવે આપણે જે ડેટા હતો એના આધારે આપણે પૃષ્ઠફળનો ઘનફળ શોધ્યા. હવે મને કયો જોઈ કે આ નળાકાર બી નું પૃષ્ઠફળ 616 સેન્ટીમીટર આવ્યું, નળાકાર એ નું પૃષ્ઠફળ હતું આપણી પાસે 385. તો કોનું પૃષ્ઠફળ વધારે આવ્યું? તો બી નું. ઘનફળ એ બી નું વધારે હતું, જેમ કે અહીંયા 1078 છે, અહીંયા 539 છે, તો આ બી નું ઘનફળ વધારે હતું. તો અહીંયા આપણે લખવું પડે કે આમ નળાકાર બી નું ઘનફળ વધારે છે. તો પૃષ્ઠફળ કોનું વધારે છે? તો એ પણ નળાકાર બી નું જ પૃષ્ઠફળ વધારે છે. તો એ આપણે લખીએ કે આમ નળાકાર બી નું પૃષ્ઠફળ વધારે છે. તો દોસ્તો આ હતો સરસ મજાનો આપણો દાખલા નંબર 2. લેન્ધી દાખલો છે, 100% સાચી વાત છે. તમે ઊભો દાખલો કરો તો મોટોય થાય, પણ મોટો થાય તો ગભરાવાનું નથી. એકને એક વસ્તુ 2 વાર રિપીટ કરેલી છે. ઘનફળ 2 વાર રિપીટ કર્યું છે, પૃષ્ઠફળ 2 વાર રિપીટ થયેલું છે, બરાબર. ભલે ડેટા અલગ છે, આંકડાઓ અલગ છે, જવાબ અલગ છે, પરંતુ સૂત્ર તો સેમ છે ને, કરવાનું તો સેમ રીતે છે ને. એટલે બીવાનું નથી આપણે દોસ્તો, ગભરાવાનું નથી, બરોબર. અને આ દાખલા ખરેખર ટ્રસ્ટ મી બહુ સહેલા છે. એક વખત તમે આખો દાખલો સાચો કરી લ્યો તો 3 અથવા 4 માર્ક તમને આ દાખલાના મળે, બરોબર. તો ચોક્કસથી તમારે પાકા કરી લેવાના. 1-2 વાર પ્રેક્ટિસ કરવી જોશે, પણ એક વખત પાકા થઈ જશે ને પછી ભૂલાશે નહીં. એટલે એ કોઈ ટેન્શન જેવી વસ્તુ છે નહીં. તો દોસ્તો ચોક્કસથી તમારે જો પીડીએફ ફાઇલ જોતી હોય તો આ એપ્લિકેશન છે, વામજા એજ્યુકેશન એપ્લિકેશન, પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો. એમાં ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં તમને મળી જશે, બરોબર. કોર્સિસ નામના ઓપ્શનમાં જઈ અને તમે સરસ રીતના ધોરણ 8ના કોર્સ ખરીદી શકો છો. વિડીયો ગમ્યો છે
તો ચોક્કસથી તમારે વિડીયોને લાઇક કરવાનો છે. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને તમારે બેલ આઇકન દબાવવાનું છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે તમારે ચોક્કસથી શેર કરવાનો છે. અને આ ટોપર બેચ 2025-26 એ યુટ્યુબ ફ્રી બેચ છે, જેમાં સરસ રીતના યુટ્યુબમાં હર એક દાખલા ફૂલ સિલેબસ એકદમ ડિટેલમાં વ્યવસ્થિત રીતના ભણાવવામાં આવે છે. તો ચોક્કસથી આનો તમે લાભ લ્યો. બીજા વિડીયો બરોબર તમને નીચે પ્લેલિસ્ટની લિંક મળે છે. એ પ્લેલિસ્ટની લિંકમાંથી તમે લાઇનસર તમે આખા ચેપ્ટરના વિડીયો શોધી શકશો. તથા આપણા આ સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 9.3, આના પણ બીજા વિડીયો છે, તમને પ્લેલિસ્ટની લિંકમાં સરળતાથી મળી જશે. બરોબર, તો ચોક્કસથી તમે શોધી લેજો તેમાંથી. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.